કેમ છો મિત્રો? મજામાં? હું વરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. આપણે બે ટોપિક ઉપર ચર્ચા કરવાના છે. એક એ કે આપણે ભરતી ક્યારે આવવાની છે કોન્સ્ટેબલની, એક એમાં ચર્ચા કરવાના છે અને કયા ઉપર ભરતી હશે, ટૂંકમાં 12 ઉપર આવશે, કોલેજ ઉપર આવશે, અને થોડીક વનરક્ષકની ચર્ચા કરવાના છે. મેં મારી રીતના થોડીક માહિતી એકઠી કરી છે, એ માહિતી હું તમને જણાવીશ. બરાબર, એ માહિતી તમારે માની ન લેવી. બરાબર, આ તો લોકોના વોટ્સએપમાં બહુ બધાના મેસેજ હોય એટલે મારે આ વિડીયો બનાવવો પડતો હોય, અને મેં ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં તેમના અપડેટ આપતો જ હોઉં છું, પણ આ યુટ્યુબમાં પણ મેં થોડીક અપડેટ આપી દઉં, કેમ કે મારા આજે વોટ્સઅપમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન્ટ છે એટલા માટે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આપણે બે બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જો જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો. તો પેલા વાત એ કરવાની છે કે ભરતી જે રહી ને, ભરતી બધા એમ કે ભરતી અરુણભાઈ ક્યારે આવશે. બરાબર, બધાને એક એવું જ છે કે જે ભરતી કેલેન્ડર આવ્યું ને એ પછી બધાનું માઇન્ડસેટ એવું થઈ ગયું કે 25માં જ ભરતી આવશે એમ, અને દિવાળી પછી ગ્રાઉન્ડ આવશે, બધાને એવું હોય. પણ ઘણા ખરાને એવું થઈ ગયું, પણ ખરેખર એવું મન નથી લાગતું કે તમે એ લોકો ભલે જાહેરાત બધું કરી વાળી હોય પણ તો શક્ય બને એવું નથી. હજી આ મેન ભરતી ચાલુ છે, એનું પણ પરિણામ જાહેર નથી, તમને ખબર જ છે. બરાબર, હજી એનું ફાઇનલ રિઝલ્ટ આવવાનું હોય, હજી એનું ડોક્યુમેન્ટ શું આપણે મેડિકલ બાકી છે, અને એટલે પછી એનું નિમણૂક પત્ર આપે, અને પછી લોકો ટ્રેનિંગમાં મોકલે, અને પછી લોકો જાહેરાત કરે. એટલે હજી આ વર્ષમાં તો શક્ય છે જ નહીં. બરાબર, પણ મારો એક અરાઉન્ડ તમે સમજો, અને મેં ઘણા લોકો આગળ અભિપ્રાય લીધો અને પછી હું વિડીયો બનાવું છું, એમાં બધા લોકો એવું જ કહી રહ્યા છે કે અરુણભાઈ આ શિયાળો જે રહ્યું દિવાળી પછી આવતી દિવાળી આવે અને શિયાળો જે આવે એમાં ગ્રાઉન્ડ હશે. સમજો ને, આ હું તમને હાવ દેશી ભાષા સમજાવું છું કે આ શિયાળો આવે ત્યારે ગ્રાઉન્ડ નહીં હોય, આવતા શિયાળા બધા એમ કહેશે ગ્રાઉન્ડ હશે. આવું બધા લોકો કહી રહ્યા છે, મને જ્યાં ત્યાં ન્યૂઝમાં ત્યાં, અને મને પણ એવું લાગી રહ્યું છે ત્યારે કદાચ હશે. અને બીજી વાત એ કરું કે તમારી રીતના રનિંગ ચાલુ કરજો. જેને બહુ વધારે પડતી તકલીફ હોય એને એમને થોડુંક મહેનત કરવી. બાકી જેને એમ થાય મારે થઈ જાય એવું છે એ લોકોને થોડુંક ચાલુ કરવું. પણ શિયાળામાં એવું લાગે શિયાળો ચાલુ થાય ને ત્યારે શરીરે પણ સારું રહે, અને થોડીક દોડ કરવી એમ તો શું કહેવાય, પછી એક આજે આપણને કેવરાવે નહીં. બરાબર, કેમ કે ભરતી એના રીતના આવી જશે, પણ આપણે આપણી રીતના તૈયારીમાં રહેવાનું છે. અને વનરક્ષકમાં એમાં એવું જ છે કે વનપાલની આ લોકો આધાર જાહેર કર્યા છે. બરાબર, અને એ લોકો આ જે શું કહેવાય ગૌણ સેવા પસંદગી બોર્ડ જે રહ્યું ને એની ભરતી કરવાનું છે. હવે એ ભરતી મેન્સ લોકમાં આ લોકો તારીખ જાહેર કરી દીધી છે એની રેવન્યુ તલાટીની. એ પછી તરત આ લોકો વનપાલ પડવાના છે. આ હું મારું અંગત તમને જણાવી રહ્યો છું. એ પછી તરત આમાં પડશે અને તરત વનપાલ પકડશે. અને મને એવું લાગી રહ્યું છે કે વનપાલ અને વનપાલ પછી વનરક્ષક તરત આવશે. બરાબર, એટલે તૈયારીમાં આપણે કમ્પ્લીટ રહેવાનું છે. જેને વર્દી રહી છે ને, જેને વર્દી પહેરવી જ છે, બરાબર, જે ફોરેસ્ટમાં આવે ત્યાં કારણે વર્દી મળે ત્યાં તો સારું, વનરક્ષકમાં 1 સ્ટાર મળે, વનપાલમાં 2 સ્ટાર મળે. બરાબર, એટલે એ તો બહુ સારું છે. ટૂંકમાં સમજો ને તમે કે ડાયરેક્ટ આપણને 1 સ્ટાર મળી જાય વનરક્ષક બનો એટલે, અને વનપાલ બનો 2 સ્ટાર મળી જાય. અને બીજી એ વાત કરું કે ભરતી કયા ઉપર આવશે. બરાબર, આ તમે એક વિચાર કરજો કે ક્યાંય પણ એ લોકોએ ઉલ્લેખ કર્યો કે અમે ભરતી ગયા એ બારું પણ નથી કરવાનું. તમે ક્યાં એવું વાંચ્યું કે ભરતી આવા લોકો ગ્રેજ્યુએશન ઉપર લઈ જશે? આ મહિને માત્ર કહી શકે બધી ભરતી એ લોકો ગ્રેજ્યુએશન ઉપર જવા દીધી કોલેજ ઉપર, તો આપણે બીક લાગે છે કે આ ભરતી જવા દેશે એમ. પણ એ લોકો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. આપણે મનના બધા બેહતા કરીએ છીએ. બરાબર, જેટલું આપણે, અને ઘણા વિદ્યાર્થીઓ તકલીફ પડતી હોય કેમ કે જે લોકો 12 પાસ છે, સારી મહેનત કરી અને કોલેજ નથી કરી, અને હવે કોલેજ કરે તો ભેગું થાય એવું નથી. લગભગ 4 વર્ષની કોલેજ કરી નાખી બધા એમ કહે છે. કોલેજ કરવામાં ફીણ એમ છે, અને ઘણી મહેનત કરી છે એ લોકો 3 વર્ષથી, અને એ લોકોની મહેનતનું શું એમ. હું તમને લખીને કહું છું 99.99% ભરતી રહીને 12 ઉપર જ રહેશે. બરાબર, કોઈ એવું ન મગજમારી કરે. અને હું તમને બધાને એમ કહેવા માંગુ છું જો 12 ઉપર ન રહે તો આપણે ક્યાં પછી એમ થાય શું કહેવાય નોકરી નથી મળી એમથી તે ગાંધીનગર ભેગું થઈ જવાનું છે. બાકી ભરતી આપણે કોઈ પણ રીતે 12 ઉપર જ રાખવાની છે, કોન્સ્ટેબલની અને વનરક્ષકની બેયની આપણે. બરાબર, કેમ કે વનપાલ ભલે ગ્રેજ્યુએશન ઉપર વહી જાય, પીએસસી ગ્રેજ્યુએશન ઉપર છે તે, પણ આ કોન્સ્ટેબલ કોઈ વાત નહીં જવા દેવાની. અને ભરતી બહુ મોટી આવવાની, 14,000+ આવવાની છે. એટલે કોઈ ઉપાધિ ન કરતા નિશ્ચિત રહેજો. કેમ કે મને ખબર છે બધા તકલીફ પડતી છે. હું પોતે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છું મારું, હું ગ્રેજ્યુએટ છું, પણ બધાને હું કહી છું કે જે લોકો 12મું ભણે છે ઓલે, અને એ લોકોને કોલેજમાં છે એને વાંધો નહીં, પણ જે લોકો 12 ભણે છે એ પછી લોકો તરત કંઈક વિચારજો એમ. બરાબર, કેમ કે જે લોકો પહેલાં થોડું વિચારતા નથી આગળ બહુ તકલીફ પડે.
એટલા માટે કહું છું જે લોકો 12માં ભણતા હોય પોલીસની તૈયારી કરવા માંગતા હોય તો ગમે એમાં થોડુંક તૈયારી ચાલુ કરી દેજો, બરાબર. પછી કોલેજ કરીને પછી તમે તૈયારી કરો એમ ન ભેગું થાય. અને બીજી વાત એ કરું તો 12 પાસ થઈ ગયા અને કોલેજ નથી કરી એ લોકોનું ખાસ કરીને તમે લોકો રહ્યા ને એક્શનમાં એવું લાગે ને તો ફોર્મ ભરી વાજો પણ કોલેજ કરી વાજો, બરાબર. કેમ કે આવનારા ભવિષ્યમાં તમે કોન્સ્ટેબલ બની જાઓ તો પછી તમારે બીજી કઈ એક્ઝામો દેવી હોય તો કોલેજ તમારી કમ્પ્લીટ હોય તો તમે દઈ શકો, બરાબર. અત્યારે તમને થોડી તકલીફ પડશે પણ કોલેજ કમ્પ્લીટ થઈ જશે ને તો વાંધો નહીં આવે. અને આ લોકો પછી કાલ બધી ભરતી 12 કોલેજ ઉપર કરી નાખે તો આપણે કઈ ઉપાધિ નહીં. એટલે બધા ફરજિયાત કોલેજ કરી વાજો અને નિશ્ચિત રહેજો. મને એવું લાગી રહ્યું છે કે આ લોકો કોન્સ્ટેબલની ભરતી નહીં 12 ઉપર રહેશે. અને બીજું પણ એનું રીઝન છે કે તમને ખબર છે કે ચૂંટણી હાલે આવી રહી છે, ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીમાં એ લોકો આવું નહીં કરે, બરાબર. તમે સમજો નાખી વાત. ટૂંકમાં કોઈ વિરોધ થાય એવું કઈ થાય એવું નહીં કરે. એટલે બનતા સુધી પ્રયાસ 12 ઊંધીનો જ રહેશે, 12 ઉપરનો જ. અને 12 ઉપર રાખવાની છે આપણે ગમે થાય. આપણે એવું એ લોકો કંઈક કરે ને તો આપણે જ થવા દેવાનું. તો ચાલો, જય હિન્દ, જય માતાજી. આપણે 2 બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે. અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જોતી હોય તો દેખાય WhatsApp નંબર છે ને મેસેજ કરવો.